અને રંગસૂત્રીય અનિયમિતતાઓ આપણો ટોપિક આ છે. જનીનિક અનિયમિતતાઓ અને રંગસૂત્રીય અનિયમિતતાઓ. બરોબર, આ ટોપિક આપણે ભણવાનો છે. હવે આપણે જનનિક અનિયમિતતાની વાત છે એ પહેલા શરૂ કરીએ. બરોબર, એમાં સૌથી પહેલા આપણે કોષ્ટક બનાવશું જેની અંદર સૌથી પહેલા આપણે જનનિક અનિયમિતતાઓની વાત કરીએ તો પેલા અનિયમિતતા નું નામ. બરોબર, કઈ અનિયમિતતા છે તે. ત્યાર પછી પ્રભાવી જનીન કે પ્રચ્છન્ન જનીન ને કારણે થાય છે તે. પછી દેહિક રંગસૂત્રીય જનીન છે કે લિંગી રંગસૂત્રીય જનીન છે. દેહિક કે લિંગી રંગસૂત્રીય. જનીન. બરોબર, ત્યાર પછી એના ચિહ્નની વાત કરશું. લક્ષણો અને એની અસરો. બરોબર, એટલે સૌથી પહેલા આપણે અત્યારે જનીનિક અનિયમિતતાઓની ચર્ચા કરીએ છીએ. બરોબર, જેને આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ પણ કહીએ છીએ. એમાં સૌથી પહેલી છે તે છે સિકલ સેલ એનિમિયા. તે પ્રભાવી નહીં પરંતુ પ્રચ્છન્ન જનીન ને કારણે થાય છે. પ્રચ્છન્ન જનીનની સયુગ્મી સ્થિતિ. ઓકે, આ જનીન છે તે દેહિક રંગસૂત્ર સાથે જોડાયેલું છે અને દેહિક રંગસૂત્ર સાથે 11મા રંગસૂત્ર પર આવેલું જનીન છે. આના લક્ષણો જોઈએ તો લક્ષણોની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ જ્યારે ઓછું હોય ત્યારે રક્તકોષ દાતરડા આકારના બને.
જેને પરિણામે રક્તકોષ એકત્રિત થઈ જાય અને રક્તકોષનો નાશ થઈ જાય છે. બરોબર. રક્તકોષનો નાશ થાય એને પરિણામે આની અસરો શું હોય તો કે હિમોગ્લોબિન તે અનિયમિત આકારનું થઈ જાય છે. બરોબર. એટલે એનિમિયા એટલે કે પાંડુ રોગ થાય. પરિણામે છે. બરોબર. તો આ સૌથી પહેલી અનિયમિતતા છે સિકલ સેલ એનિમિયા. બરોબર. ત્યાર પછી બીજી છે ફિનાઇલ કીટોન યુરિયા. આ પણ જનીનિક અનિયમિતતા છે અને પ્રછન જનીનની સયુગ્મી સ્થિતિ ને કારણે ઉત્પન્ન થાય છે. આ પણ દૈહિક રંગસૂત્ર સાથે દૈહિક રંગસૂત્ર સાથે 12મા રંગસૂત્ર દૈહિક રંગસૂત્રમાં કયું હતું કે 12મું રંગસૂત્ર પર આવેલ જનીનો છે. પર આવેલ પ્રછન જનીનો ને કારણે થાય છે. આને લક્ષણો શું થાય છે આમાં તો કે બાલ્યાવસ્થામાં મગજ નો વિકાસ રૂંધાય છે. પહેલી બાબત. માનસિક મંદતા સર્જાય છે. આની અસરો શું હોય છે કારણ કે જનીનોની પ્રછન સ્થિતિને કારણે ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન થતું નથી. બરોબર. કારણ કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક છે તે ફિનાઇલ એલેનિન જે એમિનો એસિડ છે તેને ટાયરોસિનમાં રૂપાંતરિત કરવા માટે આવશ્યક છે. એટલે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન શા માટે ન થાય કારણ કે પ્રછન જનીનો છે એટલે એનું પ્રોટીન ન બને એટલે તે ઉત્સેચકમાં પરિણમતું નથી. બરોબર. અને ફિનાઇલ એલેનાઇનના ઘટકો છે તે મૂત્ર દ્વારા ઉત્સર્જિત થાય. ફિનાઇલ એલેનિનના ઘટકો રુધિર મસ્તિષ્ક મેરુજોડ એટલે CSF માં જમા થાય અને મૂત્ર દ્વારા ઉત્સર્જન પામે. બરોબર. પછી ત્રીજી અનિયમિતતા છે તે સિસ્ટિક ફાઇબ્રોસિસ.
સિસ્ટિક ફાઇબ્રોસિસ પણ પ્રચ્છન્ન જનીનને કારણે થાય છે. આનું જે જનીન છે તે દેહિક રંગસૂત્ર પર કે સાથે આવેલું છે અને તે 7મા રંગસૂત્ર પર આવેલ છે. બરોબર. આને કારણે શું થાય તો કે વધારે પડતા ઘટ શ્લેષ્મ નો ભરાવો ફેફસા, યકૃત અને સ્વાદુપિંડમાં થાય. અને તેના કાર્ય ને વિક્ષેપિત કરે. બરોબર. શું અસરો થતી હોય આમાં તો કે આ સિસ્ટિક ફાઇબ્રોસિસ છે તેમાં કોષરસ સ્તર દ્વારા ક્લોરાઇડ આયનો નું સ્થાનાંતરણ અવરોધાય છે. એને પરિણામે આ બધી અસરો જોવા મળે છે. પછી હન્ટિંગ્ટન ડિઝીઝ નામનો એક રોગ છે. આની અંદર સૌથી પહેલા તો આ પ્રભાવી જનીન બરોબર ને પરિણામે થતું હોય અને આ ચોથા દેહિક રંગસૂત્ર સાથે સંકળાયેલ છે. હવે આ જે રોગ છે એની અંદર મગજની પેશી, કઈ પેશી હોય મગજમાં? ચેતાપેશી નો નાશ થાય. ખાસ કરીને 40ની ઉંમર પછી બરોબર. અને ચાલક ચેતાઓ નું નિયંત્રણ ઘટે, નિયંત્રણ ક્ષમતા ઘટે છે આના પરિણામે. બરોબર. હવે આમાં શું થતું હોય? મગજ ના કોષો
નું ચયાપચય કરનાર ઉત્સેચકો નું ઉત્પાદન અવરોધાય છે. એને પરિણામે આ બધી અસરો, આ બધા લક્ષણો છે એ પ્રગટ થાય છે. પછી હિમોફિલિયાની વાત કરીએ. હિમોફિલિયા એ અને બી બે પ્રકારના હોય છે. આ પ્રછન જનીનની સયુગ્મ સયુગ્મી પ્રછન સ્થિતિ. બરોબર. આ એક્સ રંગસૂત્ર સાથે સંકળાયેલ જનીન છે, સંલગ્ન છે. એટલે આ લિંગી રંગસૂત્રીય અનિયમિતતા છે. આનું જનીન તેની સાથે જોડાયેલું છે, લિંગી રંગસૂત્ર. રુધિર જામી જતું અટકે છે. રુધિરની જમાવટ અવરોધાય છે. બરોબર. અને આની અંદર શું થતું હોય છે તો કે રુધિર જામી જવા માટે જરૂરી કારકો આઠ અને 9 નું ઉત્પાદન બંધ હોય છે. બરોબર. પછી આપણે રંગ અંધતાની પણ વાત કરી હતી. રંગ અંધતા છે તે પણ જનીનની અથવા તો પ્રછન જનીનની સયુગ્મી સ્થિતિ. પ્રછન જનીનની સયુગ્મી સ્થિતિથી થાય છે અને એક્સ રંગસૂત્ર સાથે સંલગ્ન છે. દૈહિક નહીં પણ લિંગી રંગસૂત્ર સાથે. આ જે વ્યક્તિ હોય છે રંગ અંધવાળો, તેને લાલ અને લીલા રંગ વચ્ચે ભેદ પરખાતો નથી, અથવા લાલ અને લીલા રંગ નો ભેદ પારખી શકાતો નથી. પાંદડા છે ને એમાં લાલ રંગ કરે ભાઈ, અને આની અંદર આપણે ખબર છે કે એરિથ્રો લેબ અને સાઇનો લેબ, સોરી ક્લોરો લેબ, બરોબર. આ ક્યાં આવેલા હોય? શંકુકોષ ની ઉણપ છે. બરોબર. તો આ બધી જનીનિક અનિયમિતતાઓ છે મિત્રો. એની અંદર હજી આપણે બીજી 2-3 જનીનિક અનિયમિતતા પણ લેવાની છે. હજી આપણે થેલેસેમિયાની ચર્ચા કરવાની છે.
સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો મિત્રો, કારણ કે પાછું એક વખત રિપીટ કરી દઉં છું. ટેક્સ્ટબુક કરતા આપણે થોડી વધારે અનિયમિતતાઓની ચર્ચા કરી છે. એમાં સૌથી પહેલા આપણે જો અહીંયા કોષ્ટક જ બનાવ્યું કે ભાઈ અનિયમિતતાનું નામ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે. બરોબર, જનીનની પ્રભાવી સ્થિતિ છે કે પ્રચ્છન્ન સ્થિતિ છે. પછી આ જનીન છે તે દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલું છે કે લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલું છે, એના લક્ષણો કયા છે અને એની અસરો કેવી કેવી ઉત્પન્ન થાય છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરી સિકલ સેલ એનેમિયા. બરોબર, તો કે આ પ્રચ્છન્ન સહયુગ્મી સ્થિતિ છે જનીનની, એને કારણે આ રોગ થાય છે. અને આ દૈહિક રંગસૂત્રીય અનિયમિતતા છે જેનું જનીન છે તે 11મા રંગસૂત્ર પર આવેલું હોય છે. બરોબર, જ્યારે આંશિક દબાણ ઓક્સિજનનું આંશિક દબાણ છે એ વાતાવરણમાં ઘટે ત્યારે આરબીસી છે તે દાંતરડા આકારના બની જાય છે. એટલે તો એને સિકલનો મતલબ દાંતરડું. બરોબર, જે અંતરગોળ હોય આકાર એની બદલે દાંતરડા આકારના થઈ જાય. એટલે આવા જે જુદો આકાર ધરાવતા આરબીસી છે તે ક્લમ્પ થઈ જાય, ભેગા થઈ જાય. બરોબર, અને પરિવહનનો અવરોધ થાય છે. આરબીસી એકત્ર થઈ જાય અને આરબીસી નો નાશ થાય. હવે આરબીસી નો નાશ થાય તો આનું કારણ શું છે? તો કે હિમોગ્લોબિન છે ને એની અંદર એની જે બીટા શૃંખલા છે, બરોબર, આલ્ફા અને બીટા બે ટાઈપની શૃંખલા જોવા મળતી હોય. 4 શૃંખલા હોય હિમોગ્લોબિનની અંદર, 2 આલ્ફા હેલિક્સ અને 2 બીટા લિટેડ શીટ. તો બીટા પ્રકારની જે શૃંખલા છે એની અંદર એક એમિનો એસિડના ફેરફારથી આ અનિયમિતતા ઊભી થાય છે. એટલે હકીકતમાં આ જે સિકલ સેલ એનિમિયા છે તે આપણે પોઈન્ટ મ્યુટેશન નું ઉદાહરણ છે કે એક જ બેઝ જોડીના ક્રમમાં ફેરફાર થવાથી એક જ બેઝ જોડીના ક્રમમાં ફેરફાર થઈ જવાથી આની અનિયમિતતા ઉદ્ભવે છે. બરોબર, હિમોગ્લોબિન અનિયમિત આકારનું બની જાય અને એને પરિણામે પાંડુ રોગ થાય છે. પછી બીજું છે ફિનાઇલ કીટોન યુરિયા. ફિનાઇલ કીટોન યુરિયા પણ જનીન જે પ્રચ્છન્ન જનીનની સંયુગ્મ સ્થિતિ હોય તો થાય છે અને 12મા રંગસૂત્ર સાથે આ જનીન છે તે આવેલું હોય. એટલે આપણે ખબર છે કે 1 થી 22 જોડ છે તે દૈહિક રંગસૂત્ર છે. આના લક્ષણમાં બાલ્યાવસ્થામાં મગજનો વિકાસ રૂંધાય અને માનસિક મંદતા સર્જાય. આને છે ને ઇડિયોસી કહેવાય, ઇડિયટ. બરોબર, ઇડિયોસી. બરોબર, બોતળું જેને આપણે કહીએ ને એના જેવું થાય. હવે જનીનની પ્રચ્છન્ન સ્થિતિને કારણે ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન ન થાય. બરોબર, આ ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સિલેઝ જો વિષમયુગ્મી સ્થિતિ હોય તો ઉત્પન્ન થાય, સહયુગ્મી પ્રભાવિત સ્થિતિમાં ઉત્પન્ન થાય, પણ સહયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિ હોય ત્યારે એ ઉત્પન્ન થતું નથી. આને પરિણામે શું થાય તો કે ફિનાઇલ એલેનિનનું ચયાપચય ન થાય એટલે એના ઘટકો છે તે રુધિર પછી મસ્તિષ્ક મેરુજળ એટલે CSF બરોબર માં જમા થઈ જાય અને મૂત્ર દ્વારા ઉત્સર્જિત થાય અને આ બધા લક્ષણોમાં પરિણામે. બરોબર, પછી સિસ્ટિક ફાઇબ્રોસિસ છે તે પણ પ્રચ્છન્ન જનીન એટલે સહયુગ્મી સ્થિતિને કારણે થતું હોય છે અને 7મા રંગસૂત્ર ઉપર આ જનીનો આવેલા હોય છે. બરોબર, આની અંદર વધારે પડતા ઘટ શ્લેષ્મનો ભરાવો થાય. પહેલા તો વધારે પડતા ઘટ શ્લેષ્મનો સ્ત્રાવ થાય, ઉત્પાદન થાય અને ફેફસા, યકૃત અને સ્વાદુપિંડમાં આ શ્લેષ્મ છે એ ભરાય અને એના કાર્યને વિક્ષેપિત કરે છે. બરોબર, હવે આમાં કોષરસ સ્તર દ્વારા ક્લોરાઇડ આયનોનું સ્થાનાંતરણ અવરોધાય. એનો મતલબ એવો થયો કે ક્લોરાઇડ તો નેગેટિવ આયન છે, એનું સ્થાનાંતર સામાન્ય રીતે નેગેટિવ આયનનું કોઈ પ્રોબ્લેમ હોય નહીં, પણ આની અંદર
ક્લોરાઇડ આયનોનું સ્થાનાંતર અવરોધાય એટલે એનું જે વાહક પ્રોટીન હોય, બરોબર, જે અંગભૂત પ્રોટીન છે તે નિર્માણ પામતું નથી કે જે ક્લોરાઇડ સ્થાનાંતર માટે જવાબદાર હોય, બરોબર. આને કારણે આ બધી સ્થિતિ છે તે ઉત્પન્ન થાય છે. પછી હન્ટિંગ્ટન નો રોગ છે, હન્ટિંગ્ટન કોરિયા અથવા તો હન્ટિંગ્ટન ડિઝીઝ કહેવાય. આ પ્રભાવી જનીનની સ્થિતિને કારણે થાય છે, યાદ રાખજો, બરોબર. અને ચોથા દૈહિક રંગસૂત્ર સાથે આ જનીન સંકળાયેલું છે. આની અંદર મગજની પેશીઓ, બરોબર, ચેતાપેશીનો નાશ થાય, ખાસ કરીને 40 વર્ષ પછીની ઉંમરની અંદર આ થાય છે. અને ચાલક ચેતાઓના નિયંત્રણની ક્ષમતા ઘટે એટલે પક્ષઘાત, પેરાલિસિસ ને આ બધી અસરો છે તે ઉદ્ભવે. શું થતું હોય છે તો કે મગજના કોષોનું ચયાપચય કરનાર ઉત્સેચકોનું ઉત્પાદન અવરોધાતું હોય છે, એને પરિણામે ચેતાપેશીનો નાશ થતો હોય છે, બરોબર. પછી હિમોફિલિયા એ અને બી કોઈ પણ પ્રકારનું, તો કે વળી પાછું પ્રછન જનીનની સંયુગ્મી સ્થિતિ. અને આ લિંગી રંગસૂત્રીય અનિયમિતતા છે, એક્સ રંગસૂત્ર સાથે સંકળાયેલ જનીન છે. આમાં રુધિરની જમાવટ અવરોધાય, આપણે કોઈ વસ્તુ લાગે એટલે ત્યાંથી બ્લડ લોસ થતો હોય, બરોબર, તો બ્લડ લોસ થાય એ રુધિર છે એ જામી જવું જરૂરી છે, ન જામી જાય તો એને પરિણામે હિમોફિલિયા નામનો, એ જો ન થતું હોય તો હિમોફિલિયા છે એવું સાબિત થાય. ક્લોટિંગ ટાઈમ વધારે બહુ થતો હોય. રુધિર જામી જવા માટે જરૂરી કારકો 9મું અને 8મું અને 9મું કારક કયું છે? 8મું અને 9મું કારક એ મને જાણીને કહેજો. તમે લોકોએ આનો અભ્યાસ કરેલો છે, બરોબર. તેનું ઉત્પાદન બંધ હોય છે. પછી રંગઅંધતા વળી પાછી પ્રછન જનીનની સંયુગ્મી સ્થિતિને કારણે ઉત્પન્ન થાય છે. તે પણ એક્સ રંગસૂત્ર સાથે સંકળાયેલ છે, લિંગી રંગસૂત્રીય છે. લાલ અને લીલા રંગનો ભેદ પારખી શકાતો નથી, એને પરિણામે એરિથ્રોલેબ અને ક્લોરોલેબ, બરોબર, લીલા રંગને ઓળખવા માટે અને લાલ રંગને ઓળખવા માટે આ બે ઘટક જવાબદાર હોય છે, જે શંકુકોષમાં આવેલું હોય છે અને તેની ઉણપ સર્જાય છે, બરોબર. તો આ બધી જનનિક અનિયમિતતાઓ છે. હજી આપણે એકાદ બે જનનિક, ખાસ કરીને થેલેસેમિયાની વાત કરવાની છે. બધાએ આનો સ્ક્રીનશોટ લઈ લીધો ને મિત્રો? હવે આપણે બીજી અમુક અનિયમિતતાઓની પણ વાત કરીએ. હવે કોષ્ટકને બદલે આપણે રેગ્યુલર જ લખીએ. પહેલા આપણે થેલેસેમિયાની ચર્ચા કરીએ, કારણ કે જરા વધારે વ્યાપ્ત રોગ છે. થેલેસેમિયાની શોધ 1925માં કોલી દ્વારા કરવામાં આવેલ છે.
અને વિપલ અને બ્રેડફોર્ડ, વિપલ અને બ્રેડફોર્ડ દ્વારા આ નામ આપ્યું છે. આ મેડિટેરેનિયન એટલે ભૂમધ્ય સમુદ્ર ની આસપાસના દેશ, પછી મિડલ ઈસ્ટ એટલે મધ્ય પૂર્વ, ભારત અને સાઉથ ઈસ્ટ આફ્રિકા, દક્ષિણ પૂર્વ આફ્રિકા, આ જગ્યાએ વધુ જોવા મળે. આ રોગ છે તે દૈહિક રંગસૂત્ર પર આવેલ જનીન, ખાસ કરીને પ્રચ્છન્ન જનીન ની સયુગ્મી સ્થિતિ ને કારણે થાય છે. આ રોગ થવાનું કારણ જનીનની વિકૃતિ અથવા તો જનીનના નાશ છે. આ રોગ થવાનું કારણ હિમોગ્લોબિનની આલ્ફા શૃંખલા કે બીટા શૃંખલા નું ઉત્પાદન કરનાર જનીન ની વિકૃતિ કે લોપ છે. બરોબર. આને પરિણામે શું થતું હોય છે તો કે ગ્લોબિનની જે શૃંખલાઓ છે તે ઇમ્બેલેન્સ, ગ્લોબિન પ્રોટીનની શૃંખલાઓ નું ઉત્પાદન અનિયમિત થાય છે અથવા તો થઈ જાય છે. અને પાંડુ રોગમાં પરિણામે હિમોગ્લોબિનની ઉણપ થાય અને પરિણામે હિમોગ્લોબિનની ઉણપ જે પાંડુ રોગ એટલે કે એનિમિયામાં પરિણામે. ત્રણ પ્રકારના થેલેસેમિયા જોવા મળ્યા છે: આલ્ફા થેલેસેમિયા, બીટા થેલેસેમિયા અને ડેલ્ટા થેલેસેમિયા. માં સૌથી પહેલા આલ્ફા થેલેસેમિયાની વાત કરીએ. આલ્ફા ગ્લોબિન ની શૃંખલા અસરગ્રસ્ત બને છે. ગ્લોબિન ની અંદર આપણે ખબર આલ્ફા અને બીટા એટલે અહીંયા આલ્ફા શૃંખલા અસરગ્રસ્ત બને છે.
તે 16માં દેહિક રંગસૂત્ર 16માં દેહિક રંગસૂત્ર સાથે સંકળાયેલ જનીન HbA1 અને HbA2 HbA1 અને HbA2 બરોબર, અને એના કુલ 4 વૈકલ્પિક કારકો હોય છે. આ બે છે તેના કુલ 4 વૈકલ્પિક કારકો હોય. હવે આ 4 માંથી કોઈ પણ એક સક્રિય હોય તો વાંધો નથી આવતો. વ્યક્તિ કે જે વ્યક્તિ 4 પૈકી એક ખામીગ્રસ્ત કારક ધરાવે તે તેનો સાયલન્ટ વાહક છે, એટલે કે માઇનર છે. યાદ રાખજો. સોરી, આ 4 પૈકી એક હોય તો તે સાયલન્ટ છે. બરોબર. 2 ખામીગ્રસ્ત કારકો ધરાવતો વ્યક્તિ આલ્ફા માઇનર કહેવાય. અને 3 ખામીગ્રસ્ત કારકો ધરાવતો વ્યક્તિ મેજર બને. એટલે આ છે ને જથ્થાત્મક છે. બરોબર. એટલે આપણે જેને કહીએ છીએ ક્વોન્ટિટેટિવ, ટેક્સ્ટબુકમાં આ શબ્દ આપેલ છે, ક્વોન્ટિટેટિવ છે. બરોબર. 4 છે, HbA1 અને HbA2, આના બબે એટલે કુલ 4 થશે. 4 વૈકલ્પિક કારકો થશે. બરોબર. 1 અને 1 ડેશ, 2 અને 2 ડેશ, બરોબર. એમ કુલ 4 થશે. આમાં જે અસરો ઉત્પન્ન થાય છે એમાં પાંડુ રોગ, બરોબર, પછી કમળો, અને બાળક મૃત જન્મે છે. બરોબર. પણ આમાં મોટે ભાગે તમે જુઓ તો આ બે સ્થિતિમાં વાંધો નથી આવતો. બરોબર. પણ 3 ખામીયુક્ત જનીનો ભેગા થઈ જાય તો જ આની અસર છે, તો જ મેજર બને છે અહીંયા. બરોબર. 4 માંથી 3 ખામી વાળા જનીન હોય તો જ આ પ્રોબ્લેમ થાય છે. પછી બીટા થેલેસેમિયાની વાત આવે. બરોબર. જે વધારે પ્રચલિત છે અને આનું પરીક્ષણ લગ્ન ગ્રંથિથી પહેલા કરાવવું જરૂર. કોલેજમાં જશો એટલે આ ફરજિયાત છે આનું પરીક્ષણ. બીટા થેલેસેમિયા તેની અંદર બીટા ગ્લોબિનની શૃંખલાનું ઓછું સંશ્લેષણ થાય છે. હિમોગ્લોબિન ની
જે બીટા શૃંખલા છે, બીટા ગ્લોબિન શૃંખલા, મેં તમને કીધું કે 2 આલ્ફા છે અને 2 બીટા છે, બરોબર? તો હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન શૃંખલા છે તેનું ઓછું ઉત્પાદન થતું હોય છે. અને આ શું કામ એવું થતું હોય છે? કારણ કે 11માં દૈહિક રંગસૂત્ર, 11માં દૈહિક રંગસૂત્ર પર આવેલ જનીન જનીનોની ખામી. હવે અહીંયા છે ને વા 4 હતા, અહીંયા 2 છે, HBB, બરોબર? આ જનીન છે. અને 11માં દૈહિક રંગસૂત્ર સાથે છે. આ આપણે કીધું કે ભાઈ 16માં દૈહિક રંગસૂત્ર સાથે છે, આ યાદ રાખજો, બરોબર? 2 પૈકી એક 2 કારકો HBB અને HBB ડેશ, આ 2 કારકો છે, બરોબર? 2 કારકો પૈકી એક વિકૃત કારક ધરાવનાર વ્યક્તિ થેલેસેમિયા માઇનર હોય છે. તેમાં આ થેલેસેમિયા માઇનર ની અંદર શું લક્ષણ હોય? તો કે આરબીસી નું કદ નાનું અને તેમાં હિમોગ્લોબિન ઓછું, બરોબર? આ એનું કદ, આ એના લક્ષણો છે. બંને કારકો ની વિકૃત પ્રચ્છન્ન સ્થિતિ થેલેસેમિયા મેજરમાં પરિણામે છે. બરોબર? એટલે 2 વ્યક્તિ, હસબન્ડ અને વાઈફ, બંનેમાંથી જો આ જનીન દૈહિક છે એટલે બંનેમાંથી આવવાનું જ છે. જો લિંગી રંગસૂત્રીય હોય તો એક માતામાંથી આવે, એક પિતામાંથી આવે, પણ દૈહિક છે એ તો 2 માંથી આવવાનું હોય જ છે. એક રંગસૂત્ર માતામાંથી આવ્યું હોય, એક પિતામાંથી આવ્યું હોય, બરોબર? એટલે 2 ની અંદર ખામીયુક્ત જનીન હોય તો આ પરિસ્થિતિ છે તે ઉત્પન્ન થઈ જાય, બરોબર? બંને કારકોની વિકૃત અથવા તો પ્રચ્છન્ન સ્થિતિ, બરોબર, થેલેસેમિયા મેજરમાં પરિણામે છે. તેની અંદર હિમોલાઇટિક એનિમિયા, ગંભીર પ્રકારનો પાંડુ રોગ છે. ત્યાર પછી યકૃત અને બરોળ ના રોગો, હૃદય પહોળું થવું, અને અસ્થિની અનિયમિતતાઓ. આને આપણે એમ કીધું કે આ ક્વોન્ટિટેટિવ છે, જ્યારે આ જે ખામી છે તે ક્વોલિટેટિવ છે. કારણ કે અહીંયા શું થાય છે તો કે બીટા ગ્લોબિન શૃંખલા બરોબર નું પ્રમાણ ઓછું થઈ જાય છે, બરોબર?
આ છે ને સોરી આ બંને ક્વોલિટેટિવ જ થશે, યાદ રાખજો. આ બંને ક્વોન્ટિટેટિવ જ છે. જ્યારે આપણે સિકલ સેલ એનેમિયાની જે વાત કરી હતી ને, થેલેસેમિયા અને સિકલ સેલ એનેમિયા, આપણે સિકલ સેલ એનેમિયાની વાત કરી, એમાં બીટા શૃંખલામાં છઠ્ઠા ક્રમનું એમિનો એસિડ બદલાઈ જવાથી રોગ થાય છે. એટલે બીટા ગ્લોબિન તો બને જ છે, નથી બનતું એવું નથી આની અંદર, બરોબર, પણ ખાલી એમિનો એસિડની શૃંખલા બદલાઈ છે, સોરી એમિનો એસિડનો પ્રકાર બદલાઈ જાય છે, એટલે એની અંદર આ પ્રોબ્લેમ થાય છે. એટલે આ સિકલ સેલ એનિમિયા છે એ ક્વોલિટેટિવ ખામી છે, ગુણાત્મક, બરોબર. જ્યારે આ બંને ક્વોન્ટિટેટિવ એટલે કે જથ્થાની માત્રામાં છે. આ પ્રશ્નો ક્યારેક પૂછી લે છે, બરોબર, સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયાની વચ્ચે. તો આ થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયાનો એક ક્લિયર કટ ડિફરન્સ છે કે સિકલ સેલ એનિમિયા છે તેની અંદર બીટા શૃંખલા, બરોબર, એની અંદર છઠ્ઠા ક્રમનું એમિનો એસિડ બદલાઈ જવાથી રોગ થાય છે. એમાં બીટા ગ્લોબિન શૃંખલા છે તે ઉત્પન્ન નથી થતી એવું નથી, જ્યારે અહીંયા તો તે ઉત્પન્ન જ નથી થતી, અહીંયા આલ્ફા શૃંખલા ઉત્પન્ન નથી થતી, બરોબર, જ્યારે અહીંયા બીટા શૃંખલા ઉત્પન્ન નથી થતી. એટલે અહીંયા ઉત્પન્ન નથી થતી એટલે જથ્થામાં જોઈએ તે પ્રમાણમાં ઉત્પન્ન નથી થતી, એટલે આ જથ્થાત્મક થઈ જશે, ક્વોન્ટિટેટિવ. જ્યારે અહીંયા ઉત્પન્ન તો થાય છે પણ અનિયમિત ઉત્પન્ન થાય છે, જે રેગ્યુલર ઉત્પન્ન થવી જોઈએ તેવી નથી થતી, એટલે આ ગુણાત્મક ખામી છે, બરોબર. તો આ બધી જનીનિક અનિયમિતતાઓની ચર્ચા કરી. હજી આપણે રંગસૂત્રીય અનિયમિતતાઓની ચર્ચા કરવાની બાકી છે મિત્રો, બરોબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રંગસૂત્રીય અનિયમિતતાઓની ચર્ચા કરશું, બરોબર, અને આપણું લેસન છે એ એની સાથે પૂરું થશે. જનીનનો આખો એક મોટો ભાગ, બરોબર, એક આપણે મેન્ડેલિયન જનીન છે એ આખે આખું પૂર્ણ થઈ જશે. રેડી? તો આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો પેલા બધા. આવતા લેક્ચરની અંદર નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે રંગસૂત્રીય અનિયમિતતાઓની ચર્ચા કરીશું, ત્યાર પછી ટેક્સ્ટબુકમાંથી પણ આનું આપણે વાંચન કરશું, જેથી કરીને કોઈ પોઈન્ટ છે એ રહી ન જાય, બરોબર.